नमः पार्वती पदे हर हर महादेव।
પાર્વતી પતે હર હર મહાદેવ. ત્યારબાદ કાનજીભાઈ એ રાજાભાઈનું પણ સન્માન કરવા ઈચ્છે છે. આવે સામુ જોજો, આવે જો. ત્યારબાદ આવે હરિભાઈનું સન્માન આવે સામુ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ રામ હરે કૃષ્ણ હરે રામ હરે હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમાપ્રભ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेशं गोपिका कांतुं राधा कांत नमोस्तुते. हरे राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण. प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण. આજે પાંચમા દિવસની સભા સભામાં ઉપસ્થિત સર્વ ધર્મ પ્રેમી ભાઈ બહેનો આપ સર્વનો હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને પ્રેમપૂર્વક જય શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી ગજાનન ગણપતિ મહારાજના ચરણમાં કોટી કોટી વંદના કરી ભગવતી શારદાને અંતકરણપૂર્વક યાદ કરી સદગુરુ મહારાજના પરમ આશીર્વાદ પ્રાપ્ત કરી પિતૃદેવોના આત્મકલ્યાણ અર્થે મુમુક્ષુજનોને જ્ઞાન પ્રાપ્તિ અર્થે શ્રીમદ ભાગવતજીનો પંચમ દિવસ ભગવાન કૃષ્ણની બાલ ચરિતામૃત લીલા પ્રાતકાલીન સત્રમાં નંદ મહોત્સવની કથા સાંભળી માસી પૂતનાના વધની કથા સાંભળી. ભગવાને શકટાસુરનો વધ કર્યો. તૃણાવ્રતનો વંટોડિયો બનીને આવેલો ભગવાને તેનો પણ વધ કર્યો. જુગરણ લીલામાં ભગવાને બગાશું ખાધું. માને બ્રહ્માંડોના દર્શન પોતાના મુખારવિંદમાં કરાવ્યા. ગર્ગાચાર્ય મહારાજ આવી ભગવાનનું નામકરણ કરી અને ભગવાન હવે 3 વર્ષના થયા ત્યારે 3 વર્ષની અવસ્થામાં જ હરિએ ગોપીઓની સાથે ચેષ્ટા રમત લીલા પ્રારંભ કરી.
માનવતાનું જેને બીજ કહેવાય, કારણ શરીર. શું કામ માણસને જન્મવું પડે? એનું કારણ શું? એની વાસનાઓથી ભરેલું કારણ શરીર, જેનું મુખ્ય બીજ, એના રૂપી પેલી ગોળી એ ભગવાને તોડી નાખી. ગોપીઓના કોમળ કોમળ ચિત્ત માખણ જેવા, જેની હરિએ ચોરી કરી, ગોપીઓના ચિત્તની ચોરી કરી. માં જશોદાની માટલી પોડી માખણની ચોરી કરી, હરિ દામોદર બન્યા, તેની સુંદર કથા આપણે સાંભળી. હરિ દામોદર બન્યા. ત્યારે ગોપીઓ માં જશોદાને પ્રાર્થના કરે છે કે મૈયા છોડી દો જશોદા, छोड़ दो तेरे पाँव में परू में वारंवारे, मैया छोड़ दो. કનૈયો કહે છે માં જશોદાને, तेरी कसम मटकी न भूरूं, माखन तेरे घर से न चोरूं, दूजा झगड़ा करो ना तुमसे कोई, मैया छोड़ दो जसोदा, छोड़ दो. नंद बाबा की तुम्हें दुआई, नंद बाबा की तुम्हें दुआई, छोड़ी दो कठेरी दिल की दुआई, छोड़ दो गठरी दिल की दुआई, छूटे हैया प्राण मती बिलखाई, मैया छोड़ी दो जसोदा, छोड़ी दो तेरे पाँव में परूं में वारंवारे, मैया छोड़ी दो जसोदा, छोड़ी दो जसोदा, छोड़ी दो. मैया छोड़ दो. ખાંડડિયામાં જે હરિને બાંધ્યા તો ગોપીઓ એને પ્રાર્થના કરે છે કે માં લાલાને છોડી દો. એનું એક ગીત મેં ઘણા વર્ષો પૂર્વે રચેલું, એની કથા આપણે મધ્યાહન કાળે જોઈ ગયા. જમલા અને અર્જુન વૃક્ષનો તેમાંથી બે દીકરાઓ નીકળ્યા, કુબેરજીના, નંદ કુબેર અને મણિકરી, એની કથા પણ આપણે સાંભળી ગયા. હવે ભગવાન વૃંદાવન સંપ્રવેશ્ય કરે છે. વનમ વૃંદાવન નામમ પશ્યવ્યમ નવકાનનમ તત્રાધૈવ યાસ્યામ સકટાન યુક્તમ માંચરમ. ભગવાન 6 વર્ષના થયા ત્યારે વૃંદાવનમાં પ્રવેશ કરે છે. ભગવાન અહીં પ્રવેશી પહેલો વહેલો કોઈનો ઉદ્ધાર કર્યો તો એ ઉદ્ધાર છે સુખિયા માલણ.
મથુરાથી એક ફળ વેચવા વાળી આવે છે. ભગવાને એના ટોપલામાં એક જ મુઠ્ઠી જ્વાર નાખી અને કીધું કે ઘરે જઈને આ ઉગાડજે. સુખિયા માલાણી ઘરે જઈને પોતાનો ફળનો ટોપલો જ્યાં ઉચક્યો ત્યારે જે જ્વારના દાણા હતા સાચા રત્નો થઈ ગયા હતા. 7 પેઢીની દરિદ્રતા ચાલી જાય એટલું ધન થઈ ગયું. એક એક જ્વારનું દાણું એવું મોતી થયું જેની અરબો ખરબો રૂપિયા કિંમત હોય. તો સુખદેવજી મહારાજ કહે, રાજન, આ સુખિયા માલણ તમારા ને મારા જેવી જ હતી. એને ખબર નથી કે શ્રી કૃષ્ણમ શરણમ મમ એટલે શું. પણ એ જ્યારે ફળ વેચવા આવી ત્યારે જોયું કે આ ગોપીઓ તો કંઈક બદલાયેલી લાગે છે. એને જય શ્રી કૃષ્ણ કહીએ તો જ સામે જોવે, નહીં તો આપણે બોલાવે પણ નહીં. તો પૂછ્યું, બહેનો આ કૃષ્ણ કોણ છે ને એને આમ જાપ કરવાથી શું ફાયદો થાય? હું બહુ ગરીબ છું. ત્યારે રાધાજીએ સલાહ આપેલી, એ સુખિયા, તો નંદ ભવનને 108 પ્રદક્ષિણા કર, પછી તો જો તારું દુઃખ દારિદ્ર કેવા દૂર થાય છે. અને ફળ વેચવા વાળી પેલી સુખિયા માલણ નંદ બાબાના ભવનમાં આમ પરિક્રમા કરે, પ્રદક્ષિણા કરે, શ્રી કૃષ્ણમ શરણમ મમ. એના માટે આ કથા ખાસ સાંભળવા જેવી કે ક્યાંય જંત્ર મંત્ર કરાવવાની જરૂર નથી. ખાલી લાલાની 108 પ્રદક્ષિણા કરો અને મુખેથી શ્રી કૃષ્ણમ શરણમ મમ એ મંત્ર રટો અને પછી તમે જો તમારી દરિદ્રતા દૂર ન થાય તો આ વ્યાસપીઠને તમે યાદ કરજો. બાકી યોગ્યતા હોવી જોઈએ, યોગ્યતા હોવી જોઈએ. માની લો કે આ ભાઈનો દીકરો 3 વર્ષનો છે. કેટલા વર્ષનો? 3 વર્ષનો. અને એ દીકરો એમ કે બાપુજી મને 10 લાખ રૂપિયા દેવ ને, તો તમે દેવ કે ન દેવ? કારણ કે 3 વર્ષના દીકરાની કેપેસિટી 10 રૂપિયાની હોય કે 50ની કે 100 રૂપિયાની હોય. અને આવીને માંગે એમ કે 10 લાખ રૂપિયા આપો, તો તમે દેવ કે ન દેવ? ના આપીએ આપણે. દીકરા તારે 10 લાખ રૂપિયાના આવડા બધા રૂપિયાનું શું કરવું તારે? કે નહીં? શું લાગે છે તમને, સાચી વાત કે ખોટી વાત? તો આપણે એમ વિચારવું કે આપણે હજી 3-4 વર્ષના દીકરા છીએ ભગવાનના, ને આપણી કિંમત ને આપણી કેપેસિટી 2-5 લાખ રૂપિયાની છે, અને આપણે એની પાસે 2-5 કરોડની માંગણી કરીએ તો એ વાલીડો ક્યાંથી દેશે? સમજાય છે ને હું કહેવા માંગુ છું? બાપુ પધારો. જય શ્રી રામ. આપણી કેપેસિટી જ્યાં આટલી છે, તો આપણે ભગવાનના બાળક છીએ સાહેબ. પ્રભુ આપશે ચોક્કસ, પણ તમારી કેપેસિટી પ્રમાણે. અને તમારો એવું કમાવું દીકરો હોય ને એમ કે બાપુજી 10 લાખ રૂપિયા દેવો ને, તો આપણે એમ થાય કે આ 10 ના 20 કરશે કે એનાથી વધારે કરશે, તો આપણે એને 10 લાખ આપી દઈએ. એટલે ભગવાનને એમ લાગે કે આને 10 કરોડ આપીશ, તેમાંથી 5 કરોડ ક્યાંક સારા રસ્તે વાપરશે, તો પ્રભુ ચોક્કસ આપે. તમારી યોગ્યતા, તમારી પાત્રતા, તમારા જન્મ જન્માંતરોના પુણ્ય, એવી પેલી કથા છે સુખિયા માલણની કથા. પછી હવે હરિ મુરલી વગાડે છે એની સુંદર કથા. વેણુ કચિદ વાદયતે વેણુ ક્ષેપણેમ ક્ષિપ્તમ કંચિનઃ. હજી તો ભગવાનની અવસ્થા કઈ 4 વર્ષની જ છે. વાછરડા ચરવા જાય છે, પણ એક દિવસ તેણે કજિયો કર્યો. કાકા, ઉપનંદ કાકા એના કાકા હતા, નંદ બાબાના મોટા ભાઈ, પણ કહેતા કાકા કાકા મને વેણુ વગાડવી છે. તો ઉપનંદ કાકાએ કીધું, હજી તો તું ટાબરીઓ છો, 4 વર્ષનો, તો મોટો થઈશ પછી તને વેણુ આપીશ. હરિ રિસાઈ ગયા. સાંભળવા જેવી કથા છે. રિસાઈને જમનાના કાંઠે કદમના ઝાડ કને રડવા માંડ્યા. આમ રડવા લાગ્યા. પૂજ્ય ડુંગરી મહારાજ કહેતા, હરિને રડતા જોયા ત્યાં તો આકાશમાંથી દેવતાઓના ટોળે ટોળા નીચે આવ્યા, વિમાનમાં બેસીને અને પૂછે, પ્રભુ શા માટે રડો છો? મને કાકાની વાંસળી વગાડવી છે. કાકા મને વાંસળી વગાડવા આપતા નથી.
તો એક સૌથી શ્રેષ્ઠ ગંધર્વ છે ભગવાન શિવનો ભક્ત, તુંબરુ એનું નામ છે. કોઈ તમને પૂછે કે આખા સંસારમાં સૌથી સારામાં સારું સંગીત કેવું, જેને બધી ખબર છે, ગાવું કેવું, વગાડવું કેવું, એમ કહેવાય કે જેનું જજ તરીકે શિવ શંકર ભગવાન પણ એમ કહે કે આના જેવું કોઈ નથી. એવો જો કોઈ હોય તો એ છે તુંબરુ ગંધર્વ. એની કેપેસિટી કેટલી હશે તમે વિચાર કરો. તુંબરુ ગંધર્વ રોજ સાંજે બેસે દિનેશભાઈ, ત્યારે આમ ઢગલા લાગી જાય. કોણ બેઠા હોય તો કે એક ભૈરવી બેઠી હોય, ને આશાવરી બેઠા હોય, ને માલકુશ બેઠા હોય, અને આમ રાગના ઢગલે ઢગલા પડ્યા હોય. તો શું કામ બેઠા હોય? કોકના કાન કાપેલા હોય, કોકના નાક કાપેલા હોય, કોક લુલા ને કોક લંગડા. કારણ કે મારા જેવા જેને ખબર ન હોય અને કાચી પાકી આશાવરી ગાય તો એને કોકનું કાન કપાઈ જાય, ને કોકનું નાક કપાઈ જાય, ને કોક બુઠ્ઠા થઈ જાય. આવા જે બુઠ્ઠા થયેલા રાગુ તુંબરુ પાસે જઈને કહે કે હવે આ શાંધો. પછી આશાવરી શાદે ત્યાં તો આશાવરી સોડે સોડતા નીકળી જાય, માલકુશ શાદે તો માલકુશ સોડતા. આ તો જે સમજતા હોય ને આમાં ખબર પડે કે એ કેવો માણસ હશે જેની પાસે રાગો પોતાની મરમ્મત કરાવવા જાય છે. આવા તુંબરુ ગંધર્વે ચરણમાં દંડવત કરતે કરતે મારા શ્રી હરિને વાંસળી આપી. દેવ પ્રભુ, આ વાંસળી એવી છે કે આની અંદર કાન ભરશો તો સૌથી પહેલા આ તાન કૈલાશ ઉપર બેઠેલા મહાદેવને સંભળાશે. હું એનો શિષ્ય છું. પ્રભુ વગાડ. કેળા કામણ ક્યાં ભલા ભલા ભાન ભૂલી ગયા. અમારી કચ્છીમાં એક બાજુ મોટા મોટા ભાન ભૂલી જાય એવી સુંદર મજાની વાંસળી વગાડી. हमारा सतार साहिबे तो कीधु कि बंसी बजा के दिल को तड़पाना नहीं अच्छा, रुक रुक के तान बंसी में बजाना नहीं अच्छा. शु कारण थी? बंसी सुनने के बाद मरता हूँ तड़पता हूँ, जरा तो रहम खाओ काकुल का नाग दिल पे डशाना नहीं अच्छा. भाग परियो ढड़वेश्वरी, अंग परियो ढड़वेश्वरी, ओ मारी शेरी थी कान कुंवर आवेता, એ તો મુખેથી મોરલી વગાડતા. અરે શેરીએ ઠિકાન કુંવર આવતા, એ તો મુખેથી મોરલી વગાડતા. મેં તુજ સાકરેનો શીરો કર્યો, ત્રાવાના ત્રાસમાં ટાટો કર્યો. અંગ પરિયો
प्रेम से कहना पड़ेगा। તો કેવી વેણું વગાડી, જમવા બેસો ને જીવન સાંભળે, પછી કંઠેથી ખોળ્યો ન ઉતરે. વૃંદાવનની અંદર ચંદ્ર આકારે બધા ગાડાઓ ગોઠવ્યા અને બધા પોતાના નેશડા બનાવ્યા અને આખો દિવસ મારા શ્યામ સુંદર દોડા દોડ કરતા હોય. અમારા ગુરુજી કહેતા કે જ્યારથી આ બ્રિજની અંદર શ્રી હરિએ પગ મૂક્યો ત્યારથી પ્રકૃતિએ પોતાના નિયમ બદલાવી નાખ્યા. નહીં તો બોરા છે શિયાળામાં જ આવે, પણ અહીં તો બોરા બારે માસ આવે સાહેબ. જાંબુ બારે માસ આવે, કેરીઓ બારે માસ આવે, પીલું બારે માસ આવે. વેલું કોઈ દી સુકાય નહીં, નહીં તો ચોમાસામાં જ હોય, તો આટલું બારે બાર મહિના હોય. કોઈને કઈ એવું નહીં કે શિયાળામાં જવું કે ઉનાળામાં આવું, નહીં તો ચકલા રાતે અંધા થઈ જાય. પણ બ્રિજની અંદર એક ચકલાઓ રાતે પણ અંધા થતા નથી, કારણ કે રાતે પણ મારો શ્યામ સુંદર વાંસળી વગાડે છે. રાત્રે કોઈ દી મોર કળા ન કરે, પણ અહીં તો એ હરી વાંસળી વગાડે તો મોર પણ કળા કરતો હોય. રાત્રે ગાયો સુઈ જાય, વાછરડા સુઈ જાય, પણ અહીં કોઈ રાત્રે સૂતું નથી. હરી વાંસળી વગાડે ત્યારે વાછરડા પણ ભાંભરતા હોય, ગાયો પણ ભાંભરતી હોય. આ વ્રજની અંદર કોઈને ચેન નથી, છતાં આનંદ છે, સુખ છે. પણ છતાંય બે અસુરો આ બ્રજમાં પધાર્યા. એકનું નામ છે બકાસુર અને એકનું નામ છે વત્સાસુર. વત્સ એટલે વાછરડું. થોડી તાળી વગાડાવી એટલે બધીને આળસ છૂટી જાય. એમ ઝોલા આવતા હોય ને, 3 તાળી વાળું વગાડો એટલે શ્લોક ગાઈએ, સાથે બોલાવજો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. વિઠ્ઠલ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલા, કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, મીરાબાઈએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, મીરાબાઈએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, નરસિંહતાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, નરસિંહતાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. તમ વત્સરૂપેણ વીક્ષ્યમ વત્સયોથમ ગતમ હરિ દર્શયન બલદેવાય સ્નૈરમુગ્ધમ નિવાસદ. 4 વર્ષના નાનકડા કૃષ્ણ નહીં તો 50,000 વાછડાઓનો વૃંદ એકલા ચારે છે, અને બધા એને નામથી બોલાવે છે. પછી ડોંગરે મહારાજ કહેતા ભાગવતમાં તો લખ્યું છે કે કરોડ કરોડ ગાયોને નામથી બોલાવતા, બધાના નામ પાડેલા ગાયોને. ઘણા લોકો તો કહે કે આવડા બધામાંથી કોણ માળા કરતો હશે ને કોણ દારૂ પીતો હશે, ભગવાનને ક્યાં બધાના નામની ખબર હોય?
એટલે આ કથા કહે છે કે બધા જ ગાયો અને વાછડાને હરિ નામથી બોલાવતા હોય તો મારા ને તમારા નામની એને ખબર હોય કે ન હોય? બાકી ખાતું ખોલાવેલું હોવું જોઈએ તો બધાના નામની એને ખબર હશે. તો બધે નામથી બોલાવ્યા, પણ એક વાછરડો અલગ થઈ ગયો. કરોડો વાછરડામાંથી એક વાછરડાને હરિ ઓળખી ગયા કે આ આપણો નથી. આ વસ્તુ ધ્યાનથી સમજો. હરિને ખબર છે કે કોણ આપણું છે ને કોણ આપણું નથી. એટલે અમારા દાદા કૃષ્ણ શંકર શાસ્ત્રી બહુ સરસ વાત કહેતા, જીવનમાં ઉતારવા જેવી, કે જ્યારે મોટા મોટા શહેરમાં કૂતરાનો ત્રાસ વધી જાય એટલે નગરપાલિકા વાળા મોટી બસ લઈને પિંજરામાં કૂતરાને પૂરતા આવે. સાચી વાત કે ખોટી વાત? પણ કોકના ગળામાં પટ્ટો દેખાય તો પકડે કે ન પકડે? તો ન પકડે. શું કામ? તો કે ધણિયાતા છે, એટલે પાડેલા છે ને ધણિયાતા, એમ સમજાય. જેના ઘરમાં મંદિર નહીં હોય, રામ કે કૃષ્ણ કે ચામુંડા કે અંબા કોઈની કંઠી નહીં બાંધી હોય, કોઈને ધણી નહીં બનાવ્યા હોય, એ નધણિયાતા જેવા નુગરા કોઈ કહેશે તો ક્યાં જશે? 84 ની ખાણવા જશે. સમજાણું ને? આમાં આટલામાં જ સમજી જજો. જ્યારે આપણો જીવ છૂટવાની તૈયારી હોય ત્યારે પહેલા એ જો એક પટ્ટો છે કે નહીં, ધણિયાતા છે કે ન ધણિયાતા છે. જે માણસ ભક્તિવાન હશે, નિષ્ઠાવાન હશે, કંઠમાં કૃષ્ણનું નામ હશે, રોમે રોમે ભગવતી અંબિકાને યાદ કરતો હશે, રોજ ઉઠીને શિવને મંદિરે લોટી ચડાવતો હશે, એને કોઈના બાપથી બીવાની જરૂર નથી. કારણ કે આપણે ધણિયાતા છીએ. યમના દૂતો આપણા ઘર શું આપણી શેરીમાં આવશે નહીં. તમે જોજો બોલો. તો ભગવાન ઓળખી ગયા આ કોણ છે? આપણો નથી. કારણ કે એને પટો નહોતું, અસુર હતો, વત્સાસુર. તમ વત્સ રૂપેણ. એટલે બલદેવજીને કીધું કે જુઓ ખરા, કંસનો પાડેલો આપણું પાડેલ નથી, કંસનો છે. બધીને પાછું મારતું હતું પોતાના વાછરડાને. ભગવાનને કદાચ 2 ધૂંબા મારી લઈ તો ભગવાન સહન કરી જાય, પણ ભક્તને જો આંગળી અડાડી ગયા તમે તો તમારે ધૂળ કાઢી નાખશે. ભગવાન એમ કહે છે કે મને તમે ગાળ દઈ દો તો વાંધો નહીં, પણ મારા ભક્તને ગાળ ના આપશો. તો બીજા વાછરડાને મારતો હતો. એટલે ભગવાને તરત જ બાયો ચડાવીને કીધું, અરે ભાઈ અહીંયા આવો. ત્યાં તો વત્સાસુર પોતાના મૂળ રૂપમાં આવી ગયું. એમ કહેવાય જમીન ખોદે તો આમ જમીન ડગતી હતી, પોતે આમ પહાડ જેટલો ઊંચો હતો. એની પાસે ભગવાન કૃષ્ણ નાનકડા પેલા ચકલી જેટલા લાગતા હતા, એ એટલો મોટો હતો. ગોવાળીએ તો જોતા જ રહી ગયા શું થશે. થોડીને આમ માથું મારવા જાય, આંખનો પલકારો કરીએ એટલી વારમાં તો હરિએ એનાથી મોટો પોતાનું સ્વરૂપ ધારણ કરી લીધું. જ્યાં માથું મારવા જાય ત્યાં એક મુષ્ટિકા કરી અને કપાળમાં એક મુષ્ટિકા મારી, ખોપડીના ચૂરે ચૂરા થઈ ગયા. આમ ઘુમરીઓ થોડીક વાર ખાવા લાગ્યો, જય શ્રી રામ, પ્રાણ પંખી રૂપ ઉડી ગયા. જ્યાં સુધી ભગવાન સુદર્શન ચક્રથી નહીં મારે તો આપણે સમજવાનું એનો જન્મ થશે. સુદર્શનથી મારશે એ તરત જ વૈકુંઠમાં જશે. તો અહીં તો ભગવાને મુષ્ટિકા મારી કે કંસનો છો તો જા કંસ પાસે, યા તો માના પેટે જન્મ લેજે, બાકી તને વૈકુંઠમાં નહીં આવે છે. તો અહીં વત્સાસુરનો વધ થયો. દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી. જય ઘોષનાથ થયા, દુદંબીઓ વાગ્યા. વત્સ એટલે આપણું મિથ્યા અભિમાન. મોટી મોટી પાઘડી બાંધીને આપણે ફરતા ને એ વત્સાસુર છે. એ આખલાની જેમ ફરતો, એની સામે કોઈ બોલી ન શકે. એને બોલાવવો હોય તો આપણે 100 વખત વિચાર કરવા પડે કે આપણે શું કહેશે. હાથ ભાંગી નાખશે, પગ ભાંગી નાખશે. તો આપણે સમજવું કે આ વત્સાસુર છે. અમારા ગુરુજી બહુ સારી વાત કરતા કે ગમે તેવો ભયંકરમાં ભયંકર વત્સાસુર હોય, પણ કોઈક સાચા સદગુરુ મળે અને ધર્મની નાથ નાખી દે, નાથ પડ્યાની સાથે એ ગમે તેવો આંખલો શું થઈ જાય? નંદી થઈ જાય, બળદ થઈ જાય, અને એની ઉપર શિવની અસવારી થઈ જાય. નુગરો એ છે જેને ધર્મની નાથ નથી પડી.
તમને કોઈક રોકશે, તમે જોજો દારૂ પીવાનું કરો તો અંદરથી તમારો આત્મા નાથ ખેંચે, એ ભાઈ આપણાથી ન કહેવાય. જો તમને અંદરથી કોઈક રોકે છે તો તમે સમજો કે તમે ધર્મની નાથ નખાવી દીધી છે. અને જો તમને કોઈ નથી રોકતું, તમે મન ફાવે તેમ કરો છો, તો તમારે સમજી લેવાનું કે હું કંસનો પાલતુ વૃષભાસુર છું, કૃષ્ણનો નથી.
पत राखजे હું તો ચાહું તારાથી એકલો ને તારા ભાનાની પત રાખજે તારા ભાનાની પત રાખજે શ્યામ હે શ્યામ હે શ્યામ શ્યામ હે શ્યામ તારી કૃપાએ ઉદર માયા વ્યો તારી કૃપાએ સુવાજે હો તારી કૃપાએ ઉદર માવ્યો તારી કૃપાએ સુવાજે નથી ભૂલ્યો પ્રભુ તને ભજતા રે તારા પાનાની પત રાખજે તારા પાનાની પત રાખજે तुझ संगाथे जोड़ी छे जातरा जन्म मरण सुधी साथमा हो तुझ संगाथे जोड़ी छे जातरा जन्म मरण सुधी साथमा હું તો ચાહું તો એક તને ચાહું કનૈયા વાનાની પત રાખજે તારા વાનાની પત રાખજે
हर बेगों में तारे श्याम मेरे श्याम मेरे श्याम श्याम मेरे श्याम मेरे श्याम प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण। वयस्य वत्सपान प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण। આમ તો એવી કથા છે કે ભગવાન આપને જગાડે. ભાગવત અત્યારે તમને ને મને જગાડવા માટે છાડવાળા ગામે આવ્યું. ગુરુ જગાડે, પણ એ તો એવો છે કે જીવ ભગવાનને જગાડે છે. જશોદા મૈયા ભગવાનને જગાડે, એક જીવ શિવને જગાડે છે. તો તમે તમારા અંદર બેઠેલા ભગવાનને જગાડશો કે નહીં? આ ભાગવત સાંભળ્યા પછી તમે પણ પ્રભુને જગાડજો. દરેકના હૃદયમાં આ સાંભળ્યો બેઠેલો છે, પ્રગટ થઈ જાય છે, ક્યાંય જાતો નથી. કારણ કે આત્મા એનો જ રૂપ છે. પણ જ્યાં સુધી આપણી બુદ્ધિ ભ્રમિત હોય ત્યાં સુધી જાગૃત ન થાય. તમે એમ કહો કે અમે તો સંસારી માણસ, આખો દિવસ પ્રપંચમાં પડ્યા હોઈએ, તો શું ગોકુળના ગામની ગોપીઓ હતી એ સંસારી નથી? તમે પ્રપંચ કરો છો તો એને કાંઈ નહોતું? દોવાનું, વિચરવાનું, ફરવાનું, કપડાં ધોવા કાંઈ નથી કરતી? તમે જેમ જંજારી છો એમ ગોપીઓ પણ જંજારી હતી. પણ એણે માત્ર બ્રજમાં નહીં, પોતાના મન મંદિરમાં પણ ભગવાનને જગાડ્યા હતા. એની કથા છે. બહેનો, પ્રભુને જગાડજો. જગાડવું એટલે આત્માને આમ ટંટોળવું, આત્માને ઝંઝણાટી કરવી, આત્મા જાગૃત થાય. બહેનોમાં આત્મા જાગૃત થાય તો બહેનો સતી બની જાય. બની જાય કે નહીં? હાથવાળા પાડિયા થઈ જાય બહેનોના. સતી માતા છે અમારા કુળમાં. પણ બધાના હૃદયમાં નથી જાગતું કઈ. આ તો જે અભ્યાસ કરે, જેને ઈચ્છા હોય તેને મળે. જો ઈચ્છા મનમાં તો રામ કૃપા છે દુર્લભ નાઈ. ઈચ્છા કરશો તો મળશે પાછું. પણ મારા જમે તો ઈચ્છા નથી કરતા. પણ એને તો અમે બસ 2 મિનિટ ખાલી દીવો કરીએ પછી વાળી દઈએ પડદો. એ એના ઘરે, અમે અમારા ઘરે. બસ આટલી જ ભાઈબંધી. પેલી યાદ તો કરો, એક બ્રજની અંદર ડોશીમાં આવા બેઠા છે ને, એવા ડોશીમાં રહેતા. એનું નામ હતું કર્માબાઈ. નામ પુકાર કરતી, હે વાલા ખાંડી ને કુંડી બનાવ્યો ખીચડો, ઉપર રેડા તાજા તલના તેલ. આ ઝાંપલી ગાડી વાલા ધીમે ધીમે આવજે, તારા જેવા ડાયા છોકરા સાથે તેડી લાવજે. હું નથી કીધું તો ભક્તમાળ આખી એમ કહે. સાંજ પડે ને એ કર્માબાઈ આમ પુકાર કરે, ત્યાં તો એ વાંસળીના સુર સંભળાય. અને આમ ટૂંકી ટૂંકી પોતળી વાળેલી હોય, અને ઉપર આમ પંચ્યું વીટેલું હોય, અને ઘુંઘરાલા વાળ હોય. ઝીણી ઝીણી બંસી વગાડતો વગાડતો મારો શ્યામ સુંદર નાનકડો લાલો ઠાકર એ કર્માબાઈની ખોડામાં બેસી જાય. કર્માબાઈએ તો તેર જ રાખ્યો હોય, ખાંડી ને ખૂંડી બનાવ્યો ખીચડો. આવું આપણે ક્યારે થશે? એટલે તો સ્વામી વિવેકાનંદ એમ કહે છે, બસ બહુ થઈ ગયું, હવે પાછા વળો. સંસારમાં બહુ રમી લીધું, સંસારના સુખો બહુ જોઈ લીધા. ઘણાએ તો બિચારાએ મહેનતે બહુ કરી લીધી, ખૂબ ધંધા કર્યા. હવે પાછા વળો. પરમાત્માથી પ્રેમ કરો, શામળિયાથી સ્નેહ કરો. અને સ્નેહ થશે એની અંદર તમારે કઈ છોડવાનું તો છે નહીં. ખાલી ચાહવાનું છે, ચાહના કરવાની છે. જેટલો દીકરાને ચાહો એટલો કૃષ્ણને ચાહો.
कृष्ण गोवाड़िया तुझ बिना थे नमा कौन जासे हे जागने दैतणा दैतरा घीतणा गेबरा कड़िયેલ दूध ते कौन भी से है जागने त्रणसो ने 60 गुवाड़िया तोड़े वड़िया एमा वडो रे गुवाड़ियो कौन तासे हे जागने બહુ સરસ પદ ગાયું નરસિંહ મહેતાએ. બુડતાની બાવડી કોણ ચાલશે? બાપ તો જાગ. તો જાગ્યા. જાગ્યા પછી શું કર્યું? જમુના જલમાં કેસર ગોળી સ્નાન કરાવું હડે વે હાથે અંગો છોડી લાડ લડાવો ભગવાન જાગી ગયા પછી શું કર્યું? જમુના જળવા કેસર ઘોડી સ્નાન કરાવું. હે ભગવાનની ઉંગરાળા વાડમાં તેલ નાખી આપ્યા, મોર પીછના મુગટ પહેરાવ્યા, આંખમાં કાજલ નાખી દીધા, હે સુશોભિત વાઘા પહેરાવ્યા, કણા પહેરાવ્યા, નજરિયા નજર ના લાગી જાય ભગવાનને ખુદ બંધાવ્યા. માને પગે લાગે ત્યારે માએ કામડી અને લાકડી દીધી. હે કૃષ્ણ લ્યો વાછડા ગાયો બધા તૈયાર, ખંભે રાખો. કામડી એટલે આવી કામડી અને ખંભે લાકડી, ભેટમાં બંસરી અને એ પેલું બોંઘેણું, એની અંદર માખણ, મિશ્રી, બાજરાના ઢેબરા, મોહનથાળ, અલગ અલગ જાતના લાડુ. ભગવાનના જે નૈવેદ્યમાં જસોદાએ આમ પરોડી 4 વાગે ઉઠી આમ કેટલા પ્રેમ અને ભાવથી બનાવેલા છે. ઠાકરજી માને પ્રણામ કરે વારે વારે, ઝૂકી ઝૂકી. આપણે પગે લાગતા નથી આવડતું. પગે લાગે છાતી કાઢી આમ, તો એમાં શું ભગવાન રાજી થાય? પગે કેને લાગ્યા કહેવાય ખબર છે? નાક જમીનને અડવું જોઈએ. તો પ્રભુ મારું બધું જેટલો અભિમાન છે, પૈસાનો હોય તો ભલે ગમે તેનું, બધું નાકમાં જ છે ને. નાક કોઈની પાસે નમતું નથી. જ્યારે ઠાકર મંદિરે જઈએ ત્યારે મારા ઠાકરજીના ચરણમાં ઉમરા પાસે નાક રગડવું, નાક અડાડવું. મારું બધું અભિમાન હું તમને સમર્પિત કરું છું. આ પ્રણામ કરવાની સિસ્ટમ છે. તો લડી લડી ઠાકરજીએ માં જશોદાને પ્રણામ કર્યા. અને એ દિવસે ભગવાન વનમાં ગયા. ઝાડમાંથી ફળ ખાય ત્યાં તો એક ગધેડો ભયંકર વિકરાળ રૂપ લઈને દોડ્યો આવે, જેનું નામ હતું ધેન કાશુ. મારા જોશે જુઓને, મારા જોશે જુઓને, કે દાડે મળશે ગેલો કાં, કે
गेलो जो शिरा महाराज सिद्धू ने शिरा महाराज सिद्धू सुखड़ाय हमारा तल मगी जीवड़ा सुखड़ाय हमारा तल मगी जीवड़ा सुखड़ाय हमारा तल मगी जीवड़ा दुखड़ा छे मेरू क्यारे मरे गेलो क्यारे मरे गेलो जो महाराज से जो दुखीड़ानी मारी दुबड़ी की दी दुखीड़ानी मारी दुबड़ी की दी बाकी त्रेसों पीड़ों क्या रे मरे मारो श्याम कन्हैया क्या रे मरे मारो श्याम कन्हैया जो शिरा महाराज शिरा प्रेम से कहना पड़ेगा जय श्री